હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. દોસ્તો, આજે આપણે યુડાઇસ પ્લસ GIS કેપ્ચર દેટ ઇઝ જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેપ્ચર એપ્લિકેશનના માધ્યમથી આપણી શાળાના ફોટોગ્રાફ્સ અને લાઈવ લોકેશન કેવી રીતે અપલોડ કરવી એની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસ GIS કેપ્ચર નામની એપ્લિકેશન જે છે એ આપણા પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી અને આપણા ફોનમાં એને ઇન્સ્ટોલ કરીને બધા જ એક્સેસ આપવા ફરજિયાત છે. ખાસ કરીને એક્સેસમાં કેમેરાનું એક્સેસ અને સાથે સાથે આપણી લોકેશનનું એક્સેસ આપવું ફરજિયાત છે. કેમ કે આ GIS એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન જે છે એ કેપ્ચર કરે છે માટે. ખાસ કરીને જે મિત્રોએ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાટા એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હશે એમના માટે ખૂબ સરળ છે. આપણે જે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એવી રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આપણો યુઝર નેમ અને પાસવર્ડ એમાં આપણે એન્ટર કરીશું. મેં ઓલરેડી લોગિન કરેલું છે. આપણે હવે એના આગળના ઇન્ટરફેસ તરફ વધીએ. લોગિન કરતાની સાથે જ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાય એવી રીતે એનું ઇન્ટરફેસ ખુલશે. અલર્ટ આવ્યું છે, કેપ્ચરિંગ લોકેશન એન્ડ ઓલ ઇમેજીસ ઇઝ મેન્ડેટરી ફોર અપ્રુવલ. એના પર ઓકે આપ્યા બાદ હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સરકારી માધ્યમિક શાળા સેકન્ડરી વિથ હાયર સેકન્ડરી સ્કૂલનું સંપૂર્ણ વિગત સામે આવી ગઈ છે. હવે તમે જોઈ શકો છો નીચે કેપ્ચર લોકેશન. હવે અત્યારે હું શાળા સમય બાદ આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, તો આઈ એમ એટ માય હોમ રાઇટ નાઉ. તો એ કેપ્ચર કરીશ એટલે મારા ઘરની જે લોકેશન છે એ બતાવે છે. પરંતુ ક્લિક કરતાની સાથે સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન શું આવી છે આપણે જોઈ લઈએ. લોકેશન મસ્ટ બી કેપ્ચર વિધિન 10 મીટર્સ ઓફ ધ મેઇન એન્ટ્રન્સ. મતલબ આપણી શાળાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી 10 મીટરની ત્રિજ્યામાં આપણે આ લોકેશન છે એ કેપ્ચર કરવાની છે. મિત્રો, કેપ્ચર કરતા સમયે યાદ રાખજો કે એક જ સ્થળ પર સ્થિર ઊભું રહેવું. જો તમે તમારા ફોનની મૂવમેન્ટ કરાવશો તો લોકેશન પ્રોપર આવશે નહીં. હવે પ્રોસેસ કરીને જોઈએ. હું અહીંયા પ્રોસેસ પર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો પ્રોસેસ થઈ રહી છે, લાઈવ લોકેશન આવી ગયું છે. બટ એઝ આઈ સેડ એટ પ્રેઝન્ટ આઈ એમ એટ માય હોમ રાઇટ નાઉ, એટલે મારા ઘરની લોકેશન આવી છે. જો અપડેટ પર ક્લિક કરશો તો અપડેટ થઈ જશે. જો હું મારા ફોનને હવે મૂવમેન્ટ કરાવું છું, જેવી હું આગળ વધીશ અથવા મૂવમેન્ટ કરાવીશ, તમે જોઈ શકો છો લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ જે છે બંને ચેન્જ થાય છે. એટલે માટે આપણે યાદ રાખવાનું કે આપણે એક સ્થળ પર સ્થિર ઊભા રહીએ અને પછી જ એ લોકેશનને અપડેટ આપીએ. હું અહીંયા કેન્સલ આપું છું, તમારે અપડેટ આપવાનું છે. ત્યારબાદ અહીંયા બાજુમાં બીજું એક ઓપ્શન છે પબ્લિશ્ડ લોકેશન. હવે યાદ રાખજો, આ લોકેશન અપલોડ કર્યા બાદ એડમિન દ્વારા એને અપ્રૂવ કરવામાં આવશે. ત્યારબાદ તમે એને અપ્રુવલમાં જોઈ શકો છો અથવા તો પ્રોપર લોકેશન તમારી એમાં સ્પષ્ટપણે દેખાશે. ત્યારબાદ નીચેની સાઈડ આવશો તો કેપ્ચર્ડ ઇમેજીસ, એમાં તમને 4 અલગ અલગ ફોટોગ્રાફ્સ આપ્યા છે. ઇમેજ 1, 2, 3 એન્ડ 4. ઇમેજ 1ની અંદર આપણે આપણી શાળા જે છે એનો મુખ્ય પ્રવેશ દ્વાર જો તમે જોઈ શકો છો, મેં અહીંયા પ્લીઝ કેપ્ચર લોકેશન ફર્સ્ટ એટલે પહેલાં લોકેશન આપવી જરૂરી છે. એ આપ્યા બાદ તમે 4 ફોટોગ્રાફ્સ પાડી શકશો. તો પહેલો ફોટો આપણે રાખી શકીએ આપણી શાળાનો મુખ્ય પ્રવેશ દ્વાર. પછી બીજા ફોટામાં આપણે આપણી જે શાળા છે એના બિલ્ડિંગનું લોકેશન આપી શકીએ વિથ ધ ડિફરન્ટ એંગલ. અને ત્યારબાદ 3rd અને 4માં આપણી શાળાના જે ભૌતિક સુવિધાઓ છે એ દર્શાવતા ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરી શકીએ. સેમ પ્રોસેસ છે મિત્રો. અપલોડ કર્યા પછી આ બંને લોકેશનના ફોટોગ્રાફ્સ અને આ 4 ફોટોગ્રાફ્સ એ પાછા અપ્રૂવ થવા જશે એડમિન દ્વારા. એમના દ્વારા અપ્રૂવ થઈ જાય પછી પાછું તમે એને પબ્લિશ્ડ લોકેશન અથવા ઇમેજીસમાં એને જોઈ શકો છો. અત્યારે આપણે પબ્લિશ નથી કર્યા એટલે એરર આવે છે કે નો લોકેશન હેઝ બીન બાય ધ એડમિન યેટ. વન્સ અપ્રૂવડ ધ લોકેશન વિલ અપિયર હિયર. સેમ ફોટોગ્રાફ્સ પણ અપિયર થશે. તો ખૂબ સરળ પદ્ધતિ છે. આવી રીતે આપણે આપણી શાળાના ફોટો અપલોડ કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.